અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા છે। સવારથી પડી રહ્યા છે વરસાદી ઝાપટા। નખત્રાણાના વિથોણ, દેવપર, યક્ષમાં ધોધમાર વરસાદ વરસ્યો। પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં અનેક સ્થળે વરસાદ, વાવાઝોડાની અસરને લઈને પડી રહ્યો છે વરસાદ। તો હાલમાં કચ્છથી સમાચાર મળી રહ્યા છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જેમાં સતત કેટલાક દિવસોથી ઝાપટા થઈ રહ્યા છે અને ભારે ઝાપટા થવાને કારણે રસ્તાઓ પર જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે। વાગડ, રાપર વિસ્તારમાં અનેક સ્થળોએ ભારે વરસાદ થયો। પવનની સાથેનો આ વરસાદ હતો, જેણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ ઉદ્ભવી હતી। આ પૂર્વ અને પશ્ચિમ કચ્છના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે એક તરફ ખેડૂતો ચિંતામાં છે, કારણ કે દિવાળી બગડે નહીં તેની રાહ જોઈ રહ્યા છે। નવરાત્રિના અનેક દિવસોમાં વિસ્તારમાં વરસાદ આવ્યો હતો। વધુ માહિતી કચ્છથી ન્યૂઝ એટીન સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, શું પરિસ્થિતિ છે હાલમાં કચ્છની? જે સીધા ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જ કચ્છના અનેક વિસ્તારો છે ત્યાં પાસે ઝરમર તેમજ ધોધમાર છે તે ઝાપટા વરસી રહ્યા છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાસે સવારથી જ વરસાદની ઝાપટા છે તે વરસી રહ્યા છે, જેમાં નખત્રાણાના જે વિથોણ છે, દેવપર, યક્ષ છે ત્યાં પાસે તો ધોધમાર છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે। તો બીજી બાજુ વાગડ વિસ્તાર છે, જે રાપર વિસ્તારના આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, ત્યાં પાસે પણ વરસાદી ઝાપટા છે તે વરસી રહ્યા છે। વાવાઝોડાની અસરને લઈને હાલ કચ્છના અનેક એવા સ્થળ છે જ્યાં પાસે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે।